રાજ્યની હાઈકોર્ટે રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓને દંડ સંબંધિત બાબતે ચુકાદો આપ્યો છે, જેનાથી સમગ્ર ભરૂચ સહિત રાજ્યના રિક્ષા ચાલકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અગાઉ રિક્ષા ચાલકોને રોજની 50 રૂપિયા પેનલ્ટી ફટકારવામાં આવતી હતી, જેના વિરુદ્ધ રિક્ષા ફેડરેશન આગેવાનો દ્વારા લાંબી કાયદાકીય લડત ચલાવવામાં આવી હતી, જેમાં 27મી જુલાઈએ હાઈકોર્ટે રિક્ષા ચાલકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જેનાથી રિક્ષા ચાલકોને મોટી રાહત મળી છે। અગાઉ રોજની 50 રૂપિયા પેનલ્ટી અને વાહનો ક્લિયર ન થવાને કારણે રિક્ષા ચાલકો ભારે માનસિક તણાવ અનુભવતા હતા અને વીમા પાસિંગ જેવા પ્રશ્નો પણ નડતા હતા। હવે આ નિર્ણયથી તેઓ રાહત અનુભવી રહ્યા છે। આ ચુકાદાને જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના પ્રમુખ આબિદ મિર્ઝા તેમજ અન્ય હોદ્દેદારોએ એકબીજાનું મોં મીઠું કરાવીને ફટાકડા ફોડીને એવી પણ અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકાર આ નિર્ણય પર સકારાત્મક રીતે અમલ કરે અને ભવિષ્યમાં પણ રિક્ષા ચાલકો પ્રત્યે આવું જ હૂંફાળું વલણ જાળવી રાખે। ગુજરાતના તમામ રિક્ષા ચાલકોને આ ખુશીનો માહોલ છે। આગળ બી ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટ ઉપર જે નિર્ણય લીધું છે એના ઉપર સંમતિ આપે એવી અપેક્ષા ગુજરાત સરકારથી બી અમે રાખીએ છીએ। આજે ભરૂચ જિલ્લામાં તમામ રિક્ષા ચાલકોમાં ખુશીની એક લાગણી છાવી રહી છે કે હાઈકોર્ટમાં જે કાલે જજમેન્ટ આવ્યું છે રિક્ષા ચાલકો માટે એ ઘણી ખુશીની વાત છે અને આગળ બી ગુજરાત સરકાર આવી રીતે અમારા ઉપર રિક્ષા ચાલકો પર રહેમદિલી રાખે એવી અપેક્ષા રાખીએ છીએ। અમે એકબીજાને રિક્ષા ચાલકો મીઠાઈ ખવડાવીને એક ફટાકડાની આતિશબાજી કરી જે ખુશીની લહેર હતી, પણ એ 50 રૂપિયા પેનલ્ટી એટલે ઘણી રિક્ષા ચાલકો માનસિક ટેન્શનમાં હતા, જેનાથી ગાડીઓ ક્લિયર નથી થતી, વીમો પાસિંગ નથી થતું। હવે આ હાઈકોર્ટના નિરાકરણ પછી તમામ ગુજરાતના અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના રિક્ષા ચાલકો બધે આપણા કાગળિયા કમ્પ્લીટ કરશે એવી અપેક્ષા હું રિક્ષા ચાલકોથી રાખું છું।